હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાળા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, હું જ આપણે સુરતથી. અને છે ને આજે આપણે વિડીયો સ્પેશિયલ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. પાણીપુરીની ચેલેન્જ કરવાની છે. કારણ કે છે ને બેનને દૂધ લેવા મોકલી દે તો દૂધ લેવા મોકલી દે તો પૂરીનું પેકેટ લેતી આવી છે. અને વરસાદ હારામ હારો આવી ગયો છે. અત્યારે સારું છે પણ કે ધીમો પડી ગયો છે. વરસાદ હારામ હારો મસ્ત આવી ગયો છે. અને ચાલો બટેટા બપોરે બાફીને રાખ્યા છે તો રગડો બનાવી નાખે અને પછી કરીએ આપણે ચેલેન્જ સ્ટાર્ટ. અને બેન મારી મદદ કરવા અહીંયા શેઠિયા બેઠા બેઠા લસણ ફોલે દો. કેમ બેન? જય માતાજી. તો કેમ? જય માતાજી, જય મહાદેવ. પાણીપુરી ખાવાનું એમ કે એવા બટે મારે જો બોલો તું ક્યાં તો કેમ કોઈ ખાવા આવવાના તો હજી વાત પછી જશે ખોટે હાથે ખોટે કેવું જ ના લો ખાવા. કાંઈ વાંધો નહીં, એવું હાલ્યા કરે હાલો. પણ અમારે તો ચેલેન્જ કરવાનું છે. હવે પાણીપુરીમાં જેવું આવે એ બેન એમ કે પાણીપુરીમાં જીવું ન આવે. બોલો પાણીપુરી કેટલી એને ભાવતી છે જો. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ જાઓ કિચનમાં ને મસ્તીનો રગડો બનાવી નાખું. અને વરસાદ બહુ આવ્યો હતો ને તો કપડાં જો આવી રીતે લઈને હેઠળ નાખી દીધા છે બધાય. પછી ફરીને ભૂકવવા પડશે. પંખા હેઠળ ભૂકવી કે એવું કરશું. ચોમાસાના કપડાં ભૂકવાનું બહુ માથાકૂટ થાય. હાલો ફેમિલી, તો મસ્ત મસ્ત અમે રગડો બનાવી તૈયાર કરી દીધો છે. અને આમાં જો મસ્તીનું મીઠું પાણી કરી લીધું ને આ દેખાય ને રગડો પાણી. અને આ પૂરી પેકેટ લઈ લીધું છે ને એટલે પૂરી ભરવાની તૈયારી કરું છું. હાલો મસ્ત મસ્ત આપણે પૂરી ભરી દઈએ અને પછી ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. હજી વિચાર કરું છું પછી ચેલેન્જ કેવી રીતે કરવી છે. આપણે થોડી ગદ્દારી કરવાની છે. મોટી મોટી પૂરી બેન નામ નાખશે, નાની નાની મારામાં રાખશે. હા બરાબર ખવાય છે. તો હારું હાલો ફેમિલી, તો પૂરી ભરી નથી લાગે. ભરશું તો મેં ધીરે થઈ જાય. આપણે ભરતા જાઓ ખાતા જાઓ. આપણે 3 મિનિટની ચેલેન્જ કરવાની છે. તો એકાદા ફોનમાં ટાઈમ સેટ કરી એક જ ફોન છે. તો મારા ફોનમાં ટાઈમ સેટ કરી હાલો. મારા ફોનમાં તો ટાઈમ સેટ કરેલો. અને મારા ફોનમાં ચાર્જિંગ નથી. લાઈટ નથી ને ચાર્જિંગ નથી. બહુ કેવડાવું છું. હાલો ફેમિલી, આપણે સમય સ્ટાર્ટ કરી દીધો છે. અને ખાવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા રાખીશું કોમ્પ્યુટર દેખાય ન દેખાય ખબર નહીં, પણ અહીંયા રાખી દીધું છે. આજે સેકન્ડનું મેં હળવો નહીં સેકન્ડ ફેરવો ને તો મજા આવે. કંઈ આપણે ખાવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. આ રીતે આપણે સજા ભોગવવી પડશે. એક તો ગરમીની બફાઈને બનાવી હોય અને ભાડું પછી ખાડો રહેવાતું હોય. તો આ બેનને ઊંડી ઊંડી મોઢા નખાઈ ગઈ છે ને મારે ઊંડી ઊંડી જ નાખી દઉં. કારણ કે રગડો ઊંડો છે, પાણી ઊંડું છે. આપણે નાખી દઈએ મોઢું બોલી બેદી ખાઈ લઈએ કે હારી જાય કોના. મારા સાને ફૂટ મારે અહીંયા આપણે પાણી પીને ફૂટ મારે. આગળ તમે સ્ટોપ કરી દે રામનો 3 મિનિટ રહી જાય. નદી ખોરાક કે આપણે લઈએ પણ ખાધું છે. મને ભૂખ લાગે. 1 મિનિટ કહી દે. અને તો 4 મિનિટ દમ થઈ ગઈ. આ બધું બીજું છે બહુ ગમે. આઈડિયા તો તો પાણી પીવાની આરામથી ખાવાની હોય તો ચેલેન્જ તો ફટાફટ થઈ ગયો. હું સાઈન હારવામાં તો ધીમે ધીમે ખાવું. એવું તો ઊંઘ લાગે 2 મિનિટ.
દેખાય છે. એવું લાગે છે કે સાચો કુછ મારતા રહો ખાતા રહો કાકેવાળી મારી વાત છે કુછ મારતા રહો ખાતા રહો. બેને 5 પૂરી ખાધી 2 વળી પણ લઈ લેતો 2 વળી છે 5 થઈ ગઈ છે મારે 4 વળી છે જો નહીં દેખાય ફોનમાં તો. આવ કાંઈ બધે તો બતાય મારે 4 વળી છે તો 3 જ મેં ખાધી છે કોઈ નથી ન દેખાતું. દેખાય. એમ તો યાર ચાલો ત્યાં પણ મારે એક ધીમી થઈ ગઈ ધીમું કરીને કહું કોલ કરું ડોક્ટર પાસે ફેંકું જોઈ શકો છો. এখন নাম লেখা আছে সেটা હાલો તમે બેન 5 પૂરી ખાધી અને મેં 3 જ ખાધી. હવે આરામથી પેલા પાણી પૂરી ખાઈ લઈ પેટ ભરીને વરસાદમાં મજા આવે છે ખાવાની ગરમ તો લાગે છે પણ ખાઈ લઈ ચેલેન્જ તો આપણી પૂરી થઈ ગઈ બેન જીતી ગયા છે હું હારી ગઈ છું મારે સજા ભોગવવાની છે પણ ખાઈને સજા ભોગવું કેમ બેન. હાલો હાલો ફેમિલી તો પાણીપુરી મસ્તીની ખાઈ લીધી પેટ ભરીને ખાઈ લીધી ચેલેન્જ થઈ ગઈ અને વરસાદમાં પૂરી ખાવાની મજા આવી ગઈ અને હવે સજા મારે ભોગવવાની છે એમાં મજા નહીં આવે પણ જોઈ કાંઈ નહીં આવે સજા તો ભોગવી દે નાખીએ બેન હું સજા આપે છે જોઈ હાલો બેન 5 ઉઠક બેઠક કરી નાખો. તો હાલો ઘુમર ઘુમર ડાન્સ કરાવો. સજા. સજામાં ઘુમર ઘુમર ડાન્સ કરવાનો છે ડાન્સ આપણે મારવાડીનો ડાન્સ તો મને આવડે નહીં બીજું કંઈ કેમ નહીં કંઈક કરો ફટાફટમાં બીજું કેવું કાંઈ. જેવો આવડે એવો હા. હાલો તો આપણે બધું થાકી જઈએ બનાવીને ગરમીને હેરાની થઈ જઈએ અને પછી ખાઈ સદાય આપણે ભોગવવાની એને ડાન્સ કરી નાખીએ જેવો આવડે એવો તો બહુ આવડતો નથી કેમ આમ બરાબર ને મને ખબર. ઘુમર તમારે ડાન્સ થઈ ગયો સદાય ભોગવું દીધું. હાલો કઈ બધું મારવાડીનો ડાન્સ તો કંઈ આવડતો નહોતો જેવો આવડતો તેવો બેનને આપણે સજામાં કરી નાખ્યો અને એની સારું આજનો વિડીયો એટલે રાખી દઈએ. જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં નવી વાત સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય.